અને આ પૂજનારો એ બીજા ગામમાં ગયો હોય, પોતાના ઘરે હોય કે પોતાના ખેતરમાં હોય, તો એ વાયુ વેગે, પવન વેગે ત્યાં હાજર થઈ જતો. એને તાપ, તડકો, વરસાદ, નાળું કૂતેલું કંઈ નડતું નહોતું. એવો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજ એટલે ખડીને પૂંજવાવાળો. ખડીને પૂંજ્યા વગર જ્યારે આપણા ખેતરનો ડાંગર થાય છે તો ખડીને પૂંજ્યા વગર એ ઘરમાં ઘાલતો નથી, કે વેચતો નથી, કે પોતાના ખાવામાં ઉપયોગ કરતો નથી. એવો આદિવાસી સમાજ છે. જ્યારે નવું ડાંગર હોય છે, દિવાળીનો સમય હોય છે, ત્યારે આદિવાસી સમાજમાં એવું કહે છે કે અમે નવા થયા. નવું ડાંગરના વાકડિયા માંડા, ઠોકનિયા માંડા, હેવનિયા માંડા બનાવવામાં આવે છે અને 3 વાટા મૂકવામાં આવે છે. પહેલો વાટો એ પોતાની ધરતીમાને આપવામાં આવે છે, કારણ કે આદિવાસી જન્મેથી લઈને મરણ સુધી આદિવાસીની એ ધરતીમાં બધું પૂરું પાડે છે. બીજો વાટો એ આપણા દેવી દેવતાઓને આપવામાં આવે છે. આ દેવી દેવતાઓ આદિવાસીનો આજીવન સુરક્ષા પૂરી પાડે છે. અને ત્રીજો વાટો એ આપણા પુરખોને આપવામાં આવે છે. અને ત્યાર પછી આપણો ચોથો વાટો એ પોતે બધા ભેગા થઈને ખાય છે. આવો એક અમારો આદિવાસી સમાજ છે. આ